હેલો વિદ્યાર્થી મિત્રો, હું ઓનલાઈન ક્લાસીસમાં ભગવત બારિયા આપ સૌનું સ્વાગત કરું છું। ધોરણ 12ના 10 યુનિટમાંથી દરેક યુનિટમાં બે બે રીડ આપવામાં આવેલા છે। તો આજે આપણે યુનિટ 1થી જેનો રીડ 1 છે, કેન યુ ઇન્સ્ટોલ લવ, એનાથી આપણે શરૂઆત કરીશું। અજાણ્યા લેખક દ્વારા લખાયેલા સંવાદની અંદર કેટલાક પારિભાષિક શબ્દોનો પ્રયોગ કરીને માનવજાતને ગરિમા બક્ષનાર પ્રેમના અહીં આગળ સ્થાપનનો સંદેશ આપવામાં આવ્યો છે। ખૂબ જ મર્મભેદ પ્રશ્ન, શું તમે પ્રેમને પ્રસ્થાપિત કરી શકો છો? નું શીર્ષક આપણને સંપૂર્ણ લેખ વાંચવા માટે પ્રેરે છે। તો ચાલો જોઈએ કેન યુ ઇન્સ્ટોલ લવ, જેનો અર્થ થાય છે શું તમે પ્રેમને પ્રસ્થાપિત કરી શકો છો। અહીંયા જે કસ્ટમર છે તે એક સ્ત્રી છે અને જે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ છે એમના બંને વચ્ચેનો અહીંયા આગળ સંવાદ આપવામાં આવેલો છે। કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ કેન યુ ઇન્સ્ટોલ લવ। અહીંયા આગળ ગ્રાહક સેવા પ્રતિનિધિ પૂછે છે કે શું તમે પ્રેમને પ્રસ્થાપિત કરી શકો છો? કસ્ટમર સેઝ ધેટ આઈ કેન ડૂ ધેટ। I am not very technical, but I think I am ready to install now. What do I do first? I can do that એનો મતલબ એ થાય કે હું તે કરી શકું છું। I am not very technical, પરંતુ હું બહુ તકનિકી જ્ઞાતા નથી, એટલે કે હું ટેકનોલોજીને બહુ જાણતી નથી। બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ, પણ મને એવું લાગે છે કે હું તેને પ્રસ્થાપિત કરી શકું છું। વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ, મારે પહેલાં શું કરવાનું છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ ધેટ ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ। હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે સૌ પ્રથમ તો તમારે તમારા હૃદયને ખોલવાનું છે। શું તમે તમારા હૃદયને શોધી કાઢ્યું મેડમ? કસ્ટમર સેઝ ધેટ યસ આઈ હેવ, but there are several programs running right now. Is it okay to install while they are running? ગ્રાહક જવાબ આપે છે કે હા, મેં શોધી કાઢ્યું, પણ હાલમાં ઘણા બધા પ્રોગ્રામ્સ ચાલી રહ્યા છે, ઘણા બધા કાર્યક્રમ ચાલી રહ્યા છે। શું તે ચાલતા હોય ત્યારે તેને પ્રસ્થાપિત કરવાનું યોગ્ય રહેશે? અર્થાત અહીંયા એવું કહે છે કે જ્યારે પ્રોગ્રામ ચાલતા હોય ત્યારે લવને પ્રસ્થાપિત કરવાનું યોગ્ય રહેશે। કસ્ટમર સર્વિસ આસ્ક્ડ વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેમ। અહીં ગ્રાહક સેવા પ્રતિનિધિ પૂછે છે કે હાલમાં કયા કાર્યક્રમો ચાલી રહ્યા છે? કસ્ટમર સેઝ લેટ મી સી, આઈ હેવ પાસ્ટ હર્ટ ડોટ EXE, લો એસ્ટીમ ડોટ EXE, ગ્રજ ડોટ EXE એન્ડ રેઝનમેન્ટ ડોટ કોમ રનિંગ રાઇટ નાવ। ગ્રાહક જવાબ આપે છે કે લેટ મી સી એટલે કે મને જોવા દો। અત્યારે પાસ્ટ હર્ટ એટલે ભૂતકાળનું દુઃખ, લો એસ્ટીમ એટલે ઓછું માન, ગ્રજ એટલે મનની અંદર રહેલો દ્વેષ અને રેઝનમેન્ટ એટલે મનદુખ જેવા પ્રોગ્રામ્સ અત્યારે ચાલી રહ્યા છે। આવા અઘરા શબ્દોને વિદ્યાર્થી મિત્રો તમે તમારી ચોપડીમાં પેન્સિલથી અઘરા શબ્દોની સામે તમે અર્થ લખી શકો છો। કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ ધેટ નો પ્રોબ્લેમ, કશો વાંધો નહીં। લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હર્ટ ડોટ EXE ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ। એટલે કે હાલમાં ચાલી રહેલી જે ઓપરેટિંગ સિસ્ટમ છે તેમાંથી લવ જાતે જ પાસ્ટ હર્ટ ડોટ EXEને ભૂંસી નાખશે। ઇટ મે રિમેન ઇન ધ પરમેનન્ટ મેમરી, બટ ઇટ વિલ નો લોંગર ડિસરપ્ટ અધર પ્રોગ્રામ્સ। વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ ડિસ્ટર્બનો મતલબ થાય છે ખલેલ પહોંચાડવું। તે તમારી કાયમી યાદોમાં રહી શકશે, પરંતુ એ અન્ય કાર્યક્રમોમાં હવે પછી વિઘ્ન ઊભું કરશે નહીં। લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ લો એસ્ટીમ ડોટ EXE વિથ અ મોડ્યુલ ઓફ ઇટ્સ ઓન કોલ્ડ હાઈ એસ્ટીમ ડોટ EXE। અહીંયા આપણે આગળ જોઈ ગયા તેમ લો એસ્ટીમ એટલે ઓછું માન અને હાઈ એસ્ટીમ એટલે વધારે પડતું માન। અહીંયા આગળ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એવું કહે છે કે લવ એ પોતે સ્વયં પ્રાપ્ત કરેલા એકમની મદદથી પાછળથી લો એસ્ટીમ ઉપર હાઈ એસ્ટીમ લખી નાખશે।
However, you have to completely turn off grudge.exe and resentment.com. However એટલે છતાં પણ તમારે grudge.exe તથા resentmentને સંપૂર્ણપણે બંધ કરી દેવા પડશે. Those programs prevent love from being properly installed. અહીંયા આગળ પ્રિવેન્ટ એટલે અટકાવવું. તે કાર્યક્રમો લવને યોગ્ય રીતે સ્થાપિત થતા અટકાવશે. કેન યુ ટર્ન ધોઝ ઓફ મેમ? શું તમે તેમને બંધ કરી શકશો મેડમ? કસ્ટમર સેઝ ધેટ આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ. કેન યુ ટેલ મી? કસ્ટમર અહીંયા જવાબ આપે છે કે તેમને બંધ કેવી રીતે કરવા એ હું જાણતી નથી. શું તમે મને કહેશો? કસ્ટમર સેઝ ધેટ માય પ્લેઝર એટલે કે મને આનંદ થશે. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ એન્ડ ઇનવોક forgiveness.exe. અહીંયા આગળ ફોરગિવનેસ એટલે માફી, ઇનવોક એટલે કાર્યરત કરવું. ટુ સ્ટાર્ટ મેનુ પર જાઓ અને forgiveness.exe ને કાર્યરત કરો. Do this as many times as necessary until grudge.exe and resentment.com have been completely erased. તમે જ્યાં સુધી grudge.exe તથા resentment.com ને સંપૂર્ણપણે ભૂસાઈ ન જાય ત્યાં સુધી આમ કરતા રહો. કસ્ટમર સેઝ ધેટ ઓકે આઈ એમ ડન. હા, તે મેં કરી દીધું છે. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી. ઇઝ ધેટ નોર્મલ? લવ પોતે જાતે જ પ્રસ્થાપિત થવાનું શરૂ કરી દીધું છે. શું આ સામાન્ય પ્રક્રિયા છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ રિપ્લાઇડ ધેટ યસ ઇટ ઇઝ. યુ શુડ રિસીવ અ મેસેજ ધેટ સેઝ ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. ડુ યુ સી ધેટ મેસેજ? હા, તે એક સામાન્ય પ્રક્રિયા છે. તમારા હૃદયના હાર્ટના આયુષ્ય માટે તે ફરીથી સ્થાપિત થશે એવો સંદેશ તમને મળવો જોઈએ. શું તમને તે સંદેશ નજરે પડે છે? શું તમને તે સંદેશ દેખાય છે? કસ્ટમર રિપ્લાઇડ ધેટ યસ આઈ ડુ. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ? કસ્ટમર કહે છે કે હા, મને દેખાય છે. શું તે સંપૂર્ણપણે સ્થાપિત થઈ ગયો છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ ધેટ યસ બટ રિમેમ્બર ધેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. You need to begin connecting to the other hearts in order to get upgrades. હા, પણ યાદ રાખજો કે આ ફક્ત પાયાનો પ્રોગ્રામ છે. જો તમારે વધારે પડતા અપગ્રેડ્સ જોઈએ તો બીજા હાર્ટ્સને કનેક્ટ કરવાનું એટલે કે જોડવાનું તમારે શરૂ કરવું પડશે. કસ્ટમર સેઝ ધેટ ઉપ્સ આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી. વોટ શુડ આઈ ડુ? ગ્રાહક કહે છે કે હે ભગવાન, અત્યારે મને ભૂલનો સંદેશ મળ્યો છે. મારે હવે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ આસ્ક્ડ વોટ ડઝ ધ મેસેજ સે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ પૂછે છે મેસેજ શું કહે છે, સંદેશો શું કહે છે? કસ્ટમર રિપ્લાય ધેટ ઇટ સેઝ એરર 412 પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ. વોટ ડઝ ધેટ મીન? તે એરર 412 દર્શાવે છે જે આંતરિક અંગભૂત ઘટકો ઉપર આ પ્રોગ્રામ ચાલી રહ્યો નથી એવું કહેવા માંગે છે. એનો મતલબ શું થાય? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ ધેટ ડોન્ટ વરી મેમ. મેડમ, ચિંતા કરશો નહીં. દેટ્સ અ કોમન પ્રોબ્લેમ. તે એક સામાન્ય સમસ્યા છે. ઇટ મીન્સ ધેટ ધ લવ પ્રોગ્રામ્સ ઇઝ સેટ અપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ્સ but has not yet been run on your heart. એનો અર્થ એ થાય છે કે લવ પ્રોગ્રામ એ બાહ્ય હાર્ટ્સ પર ચાલવા માટે સ્થાપિત થયો છે પણ હજુ સુધી એ તમારા હાર્ટ ઉપર ચાલી રહ્યો નથી. It is one of those complicated programming things, but in non-technical terms it means you have to love your own machine before it can love others. અહીંયા કોમ્પ્લિકેટેડ એટલે જટિલ અને નોન ટેકનિકલ એટલે કે બિન તકનીકી. આ ઘણા બધામાંથી એક જટિલ બાબત છે, પરંતુ બિન તકનીકી શબ્દોમાં આપણે કહીએ તો તે બીજાને લવ કરે એ પહેલાં તમારે તમારા પોતાના યંત્રને એટલે મશીનને એટલે કે યંત્રને પ્રેમ કરવો પડશે.
કસ્ટમર આસ્કડ સો વોટ શુડ આઈ ડુ. કસ્ટમર પૂછે છે કે મારે હવે શું કરવાનું છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ ધેટ કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ સેલ્ફ એક્સેપ્ટન્સ એટલે પોતાની જાતને સ્વીકારવી અને ડિરેક્ટરી એટલે સરનામાની યાદીનું એક પુસ્તક. શું તમે સેલ્ફ એક્સેપ્ટન્સ નામની ડિરેક્ટરી શોધી કાઢી? કસ્ટમર્સ સેઝ ધેટ યસ આઈ હેવ ઇટ. કસ્ટમર કહે છે કે હા, તે મારી પાસે છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ એક્સિલન્ટ, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ અદ્ભુત, સરસ, આ બાબતે તમે સારું કરી રહ્યા છો, અર્થાત આ બાબતે તમને બહુ લાભ થશે. કસ્ટમર સેઝ થેન્ક યુ. કસ્ટમર કહે છે આભાર. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ યુ આર વેલકમ. તમારું સ્વાગત છે. ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ એન્ડ ધેન કોપી ધેમ ટુ ધ માય હાર્ટ ડિરેક્ટરી. નીચેની ફાઇલો પર ક્લિક કરો અને તેને માય હાર્ટ ડિરેક્ટરીમાં કોપી કરો. ફર્ગીવ સેલ્ફ એટલે કે માફી આપવાનો ભાવ. સેલ્ફ એસ્ટીમ એટલે કે સ્વમાન. રિયલાઇઝ વર્થ એટલે આત્મબોજ. અને ગુડનેસ એટલે સારપ. The system will overwrite any conflicting file and begin patching any faulty programming. અહીંયા કોન્ફ્લિક્ટિંગ એટલે અસંગત અને ફોલ્ટી પ્રોગ્રામ એટલે દોષયુક્ત પ્રોગ્રામ. અહીંયા આગળ આ જે સિસ્ટમ છે એ અસંગત ફાઇલ ઉપર પુનર્લખાણ કરશે અને દોષમુક્ત પ્રોગ્રામને બીજા પ્રોગ્રામોની સાથે ભેળવી દેશે. Also, you need to delete selfcritic.exe from all the directories and then empty your recycle bin afterwards to make sure it is completely gone and never comes back. અહીંયા સેલ્ફ ક્રિટિક એટલે આપણી અંદર રહેલો જે દ્વેષ છે એ દ્વેષની આગળ વાત કરવામાં આવી છે. વધારામાં બધી જ ડિરેક્ટરીમાંથી જે સેલ્ફ ક્રિટિક છે એને ડિલીટ કરી નાખવાની છે અને પછીથી તમારા રિસાયકલ બિનમાંથી તમામ ફાઇલ જતી રહી છે કે નહીં, તેમજ હવે ફરીથી એ ફાઇલ્સ આવે નહીં એ બાબતની ખાતરી કરી લેવાની છે અને રિસાયકલ બિનને આપણે ખાલી કરી દેવાનું છે. કસ્ટમર સેઝ ધેટ ગોટ ઇટ. હે, માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ. કહે છે કે સમજાયું. અરે, મારું હૃદય તો બધી નવી સ્વચ્છ ફાઇલોથી ભરાઈ રહ્યું છે. Smile.mgp is playing on my monitor right now and it shows that warmth.com, peace.exe and contentment.com are copying themselves all over my heart. અહીંયા આગળ સ્માઇલ એટલે હાસ્ય, વોર્મથ એટલે હૂપ, પીસ એટલે શાંતિ, કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ. તો અહીંયા આગળ જે સ્માઇલ છે એ મારા મોનિટર ઉપર હાલમાં રમી રહ્યું છે અને વોર્મથ, પીસ અને કન્ટેન્ટમેન્ટ જેવી ફાઇલો એમની જાતે મારા હૃદયની અંદર કોપી થઈ રહી છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ ધેટ ધેન લવ ઇઝ ઇન્સ્ટોલ એન્ડ રનિંગ. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર. વન મોર થિંગ બિફોર આઈ ગો. તો પછી લવ પ્રસ્થાપિત થઈ ચૂક્યો છે અને હવે તે સક્રિય બની ગયો છે. હવેથી તમારે તેને સંભાળવાનો છે. હું જાઉં પહેલાં એક વાત કહીશ. કસ્ટમર સેઝ યસ, હા. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ ધેટ લવ ઇઝ ફ્રીવેર. લવ એ તદ્દન મફત છે. બી શ્યોર ટુ ગીવ ઇટ એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ ટુ ધ એવરીબડી યુ મીટ. વેરિયસ મોડ્યુલ એટલે કે વિવિધ સ્વરૂપો. નિશ્ચિત કરી લો કે તમે અને તેના વિવિધ સ્વરૂપો તમે જેને મળો તેને આપશો. They will in turn share it with other people and they will return some really neat modules back to you. તે લોકો બદલામાં અન્ય લોકોને વહેંચશે અને તે લોકો તમને ખરેખર પ્રેમના શુદ્ધ સ્વરૂપો તમને પાછા આપશે. કસ્ટમર સર્વિસ સેઝ ધેટ આઈ વિલ થેન્ક યુ ફોર યોર હેલ્પ. કસ્ટમર કહે છે કે હું તે જરૂરથી કરીશ. તમારો ખૂબ ખૂબ આભાર.